મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર બપાડા ગામના પાટિયા પાસે પૈસાની ઉઘરાણી કરવા જતા એક વૃદ્ધને મૂંઢમાર મારવામાં આવતા તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભાલર ગામના અને ભાવનગર હાઈવે ઉપર બપાડા ગામના પાટિયા પાસે રહેતા એક વૃદ્ધ મજૂરને આજ વિસ્તારમાં એક વ્યક્તિએ માર માર્યો હોવાનો આરોપ છે। તળાજા સરકારી હોસ્પિટલ ખાતેથી ઇજાગ્રસ્ત વૃદ્ધે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પોતાના દીકરાની મજૂરી કામના પૈસા સામેના વ્યક્તિ પાસે માંગવા જતા તેઓએ બીભત્સ ગાળો આપી અને મૂંઢમાર મારવામાં આવતા તેઓને તળાજાની સરકારી હોસ્પિટલમાં બપોરના 12 વાગ્યાના અરસા દરમિયાન સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ તળાજા પોલીસ મથકે કરવામાં આવતા તળાજા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ મેર તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને વૃદ્ધના નિવેદનો લઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। સમ્રાટ સમાચાર તળાજા। ટીસાભાઈ દેવજીભાઈ, ગામ ભાલર, રવ બોપાડા પાટિયા। મને દાડીઓ પૈસા લેવા ગયો ને એટલે મને માર્યો એની। કોને માર્યા? અશોકભાઈ બુધાભાઈ। મારા છોકરાની દાડીઓ હતી ના, મને કે બાપા લઈ આવો કે હું ગયો લેવા, તે ખાતો હતો, ખાઈને નીકળ્યો બહાર આવી। મને કે તને કોને કીધું પૈસા લેવાનું? મારા છોકરાને છે ને લેવા આવ્યો, તારા સહી તો દે, તારા હો પૈસા હોય તો વાળી લે, બીજા મને દે। એ મળ્યો ગાળી દીધો, 2-3 મેં જીત્યું કર્યું તો મને 2 પાટું મારી અને 2 ઢીકા માર્યા ફોન હતી ખંભા ઉપર, ખવાડે જગ્યામાં પાટું મારી મને અહીંયા। એટલે હું ભાઈ પડતો હુંયો ઘરે।